ઉપનિષદ ઉવાચમાં તમારું સ્વાગત છે। તો આજનો અધ્યાય છે 3, ચંચુલાનો વૈરાગ્ય। શૌનક ઉવાચ, શૌનક બોલ્યા, હે મહાભાગ્યશાળી સુતજી, આપ સર્વજ્ઞ અને મહાબુદ્ધિશાળી છો। આપના કૃપા પ્રસાદથી હું વારંવાર કૃત્ય થયો છું। કથા સાંભળી મારું મન અતિ પ્રસન્ન થયું છે। પ્રેમની વૃદ્ધિ કરનારી શિવજીની બીજી કથાઓ મને સમજાવો। સુતજી બોલ્યા, હે શૌનક, હું આપની સમક્ષ પરમ ગૃહ કથાનું વર્ણન કરું છું। હે વેદોના જ્ઞાતા, આપ સર્વે તો શિવજીના શ્રેષ્ઠ ભક્તો છો। સમુદ્ર સમીપે એક દેશમાં બાષ્કલ નામનું ગામ હતું। આ ગામમાં વેદ ધર્મનો ત્યાગ કરનારા તથા પાપી બુદ્ધિવાળા બ્રાહ્મણો રહેતા હતા। દુર્વિષય, ભાગ્યહીન, કુટિલ વૃત્તિવાળા, ખેતી કરનારા અને શસ્ત્રરૂપી બળવાવાળા આ બ્રાહ્મણો પરસ્ત્રીગામી હતા। આ શઠ બ્રાહ્મણો જ્ઞાન વૈરાગ્ય રૂપી પોતાના ધર્મના હેતુને જાણતા નહોતા। તેઓ પશુબુદ્ધિવાળા હતા। નઠારી કથાનું શ્રવણ કરવામાં જ તેમની પ્રીતિ હતી, કારણ કે તેમની બુદ્ધિ પશુ સમાન હતી। બ્રાહ્મણ સિવાયના અન્ય વર્ણોના લોકો પણ નઠારી બુદ્ધિવાળા તથા ધર્મની વિમુખ હતા। તેઓ પણ ખલ, કુકુર્મી અને વિષય લંપટ હતા। ગામની બધી જ સ્ત્રીઓ કુટિલ, પાપિશ, લાલચુ, સ્વચ્છંદી અને વ્યભિચારિણી હતી। આમ આ ગામ નઠારા મનુષ્યોથી પરિપૂર્ણ હતું। આ ગામમાં બિંદુક નામનો મહાઅધર્મી બ્રાહ્મણ રહેતો હતો। કામથી અત્યંત વાકોડ થઈને તે વૈશ્યાનો પતિ થયો। આ પ્રમાણે કુકર્મ કરતા કરતા ઘણો કાળ વીત્યો। તેની પત્ની ચંચુલા પણ પતિ વિયોગના ક્લેશથી કામ બાણથી પીડાવા લાગી। ભર યુવાની અને કામની પીડાએ તેને પતિવ્રતા ધર્મ ત્યજ્યો। પોતાના યાર સાથે તે ક્રીડા કરવા માંડી અને નઠારા માર્ગે ચાલવા માંડી। એક વખતે પોતાની દુરાચારી પત્નીને તેના યાર સાથે ક્રીડા કરતા આ બિંદુક જોઈ ગયો અને ક્રોધે ભરાયો। તેનો યાર તો ત્યાંથી નાસી ગયો, પણ બિંદુક ચંચુલાને મારવા દોડ્યો। ચંચુલા પણ ક્રોધે ભરાઈને કહેવા લાગી, તમે કાયમ વેશ્યા સાથે રમણ કરો છો। તમારી સેવામાં હું હાજર હોવા છતાંય તમે મારો ત્યાગ કરી બીજી યુવતીઓ સાથે ક્રીડા કરો છો। હું નવ યુવાન છું, રૂપાળી છું, વળી કામ પીડિત પણ છું। તમે મારો ત્યાગ કરી મારી સાથે સંગ ન કરો તો હું કામથી ઉત્પન્ન થયેલા દુઃખને કેવી રીતે સહન કરું? બિંદુકે તેની વાત સાંભળીને કહ્યું, હે કાંતા, તારું ચિત્ત કામથી વ્યાકુળ થયું હોય તો હું તારા હિતની વાત કરું છું। તું નિર્ભય બનીને તારા યાર સાથે ક્રીડા કર, તેને પ્રસન્ન કરીને મને ધન લાવી આપ। એ ધન હું વેશ્યાને આપીશ। આમ તારો ને મારો બંનેનો સ્વાર્થ સધાશે। ચંચુલાએ કહ્યું, સારું, તમારા કહ્યા પ્રમાણે કરીશ। ત્યારબાદ નિર્ભયપણે બંને દુરાચારના પ્રવૃત્ત રહેવા માંડ્યા। કેટલાક સમય વીત્યા બાદ વેશ્યાગામી બિંદુક નરકે ગયો। ઘણા વર્ષો સુધી નરકની વેદના સહ્યા પછી તે વિંધ્યાચલ પર્વત પર પિશાચ રૂપે જન્મ્યો। ચંચુલા પોતાના પુત્રો સાથે રહેતી હતી। પોતાના યાર સાથે રમણ કરતાં કરતાં તે વૃદ્ધ બની। દેવયોગે એક પુણ્ય દિવસે તે પોતાના ભાઈઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં એક શિવાલયમાં ગઈ। ત્યાં શિવપુરાણની કથા વંચાતી હતી। તે કથા ચંચુલાના કાને પડી। કથામાં આવ્યું કે કોઈ સ્ત્રી જાર કર્મ કરે છે અને વ્યભિચારી આચરે છે, તેને યમના દૂતો નરકમાં લઈ જાય છે અને તપાવેલા લોખંડનું મૂછળ તેના શરીરમાં ખોંચે છે। ચંચુલા આ સાંભળીને ઘણો જ ભય પામી। જ્યારે કથા પૂરી થઈ ત્યારે સઘળા લોકો ચાલ્યા ગયા। ચંચુલા ભયથી ધ્રુજતી કથાકાર બ્રાહ્મણ પાસે પહોંચી અને પૂછ્યું, હે વિપ્રશ્રેષ્ઠ, હું ઘણી જ દુરાચારિણી છું। મારું વૃત્તાંત સાંભળીને મારો ઉદ્ધાર કરો। મારું ચરિત્ર ઘણું જ હીન અને ભયાનક છે, તેમજ અજ્ઞાનવશ વ્યભિચારીમાં મેં મારું યૌવન વિતાવી દીધું છે। આપના વૈરાગ્ય રસથી પરિપૂર્ણ વચનો સાંભળી હું અત્યંત ભય પામી છું। મારું હૃદય વિયોગથી કંપાયમાન છે। હું કામથી મોહિત ચિત્તવાળી તથા મૂઢ બુદ્ધિવાળી છું। ધિક્કારને પાત્ર છું। હું નિંદાયુક્ત અધર્મને માર્ગે ચાલી છું, વળી ધર્મથી ભ્રષ્ટ બની છું, તથા મહાન કષ્ટ આપનારા કર્મોમાં પ્રવૃત્ત થયેલી છું। મારી રક્ષા કરો।
હું યમના દૂતોને નહીં જોઈ શકું. નરકની યાતનાની વાત સાંભળી મારું અંતઃકરણ દ્રવી ઉઠ્યું છે. હે મહાત્મા, 100 અશ્વમેઘ કરાવ્યાથી તેમજ 100 ગંગા સ્નાનથી મારા પાપ નાશ પામે એવા નથી. હે વિપ્ર, નરક સાગરમાં મને પડતી બચાવો. હે વિપ્ર શ્રેષ્ઠ, નરક સાગરમાં મને પડતી બચાવો. હે બ્રાહ્મણ, તમે જ મારા ગુરુ અને મારા માતા પિતા છો. હું આપની શરણમાં છું. આ પ્રમાણે ખેદ કરતી તે બ્રાહ્મણના ચરણે પડી. બ્રાહ્મણે તેના ઉપર કૃપા દ્રષ્ટિ કરીને તેને ઉઠાડી. અહીં અધ્યાય 3 સમાપ્ત થઈ રહ્યો છે. ઓમ નમઃ શિવાય.